નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સાબરકાંઠામાં નકલી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. પ્રાંતિજમાં સલાલમાં એલસીબીની કાર્યવાહી. ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતરથી બનાવતા હતા દૂધ. હાનિકારક દૂધ પેકિંગમાં બજારમાં વેચતા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સાથે રાખી પોલીસની કાર્યવાહી જોવા મળી. પોલીસે સત્યા ડેરી પ્રોડક્ટ ફેક્ટરીના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે. મુખ્ય આરોપી ધમો ઉર્ફે રાકેશ પટેલ ભૂગર્ભમાં છે. એક સગીરની ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી છે. ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરવામાં આવતો તો આપ વિચારી લો કેટલો ગંભીર આ ગુનો જે છે તે લોકોના સ્વાસ્થ્ય સાથે થવા જઈ રહ્યો હતો. આ વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું. ઈશાન, વધુ શું જાણકારી છે? એક મોટી ફેક્ટરી ઝડપાઈ છે, કઈ રીતની કાર્યવાહી? સીધા ચોક્કસ કે પ્રાંતિજના સલાલ પાસે એલસીબીએ રેડ કરીને જે નકલી સફેદ દૂધનો કાળો કારોબાર ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં એલસીબીએ 5 જેટલા આરોપીને ધરપકડ કરી છે, જેમાં એક કાયદા સંઘર્ષમાં આવેલો એક સગીર પણ છે. નોંધનીય છે કે જે આ ફેક્ટરીમાં જે યુરિયા ખાતર હોય, મિલ્ક પાવડર હોય, અલગ અલગ વસ્તુઓ છે એનું મિશ્રણ કરીને દૂધ બનાવવામાં આવતું. માત્ર 300 લીટર જ સાચું દૂધ હતું, બાકીનું 1500 લીટર દૂધ બનાવટી દૂધ બનાવીને રોજનું 1700 થી 1800 લીટર દૂધનું વેચાણ કરવામાં આવતું હતું. આ સમગ્ર મામલે એલસીબીને જાણ થતા તાત્કાલિક રેડ કરી હતી ને જે કામદારો હતા તે તમામની ધરપકડ કરી છે. આ ઉપરાંત જે મુખ્ય જે સંચાલક હતો તે અત્યારે હાલ ફરાર છે, પરંતુ આ સમગ્ર મામલે હાલ તો એલસીબીએ તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી પર હાથ ધરી છે અને ક્યાં ક્યાં દૂધ વેચાતું હતું તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ક્યાં ક્યાં વિસ્તાર સુધીમાં દૂધ પહોંચી ચૂક્યું છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. લોકોના જીવના જોખમને આ દૂધ જે છે તે જીવલેણ સાબિત થઈ શકે તેમ હતું. વડોદરાની જીએમઈઆરએસ હોસ્પિટલમાંથી ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આણંદના માલસર ગામનો 1 વર્ષનો માસૂમ બાળક અજાણતા એલઈડી બલ્બ ગળી ગયો. બાળક છેલ્લા 1.5 મહિનાથી તાવ અને ખાંસીથી પીડાતો હતો. બાળકના માતા પિતા અનેક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દોડ્યા છતાં કોઈ નિદાન ન આવ્યું. અંતે બાળકને ગોત્રી સ્થિત જીએમઈઆરએસ હોસ્પિટલમાં લાવવામાં આવતા તબીબોએ સોનોગ્રાફી તપાસ દરમિયાન બાળકની શ્વાસનળીમાં એલઈડી બલ્બ ફસાયેલો હોવાનું શોધી કાઢ્યું. ત્યારબાદ ઈએનટી વિભાગના તબીબોએ બ્રોન્કોસ્કોપી કરી અને સફળ ઓપરેશન હાથ ધર્યું. બલ્બને સલામત રીતે બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું. સફળ સારવાર બાદ બાળક સંપૂર્ણપણે સલામત થતા પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ છલકાયા. ઓપરેશન માટે લીધા. ઓપરેશનની અંદર શ્વાસની અંદર દૂરબીન ઉતારી અને જોતા અમને એની અંદર એક ફોરેન બોડી એટલે કોઈક મેટલનો પીસ હોય એવું લાગ્યું. 1.5 મહિનાથી હોવાના કારણે એની ઉપર પણ ચામડી આવી ગયેલી હતી. એટલે ફક્ત આખા જે 1 સેન્ટીમીટરનો જે બલ્બ અમે કાઢી શકીએ એનો ખાલી 2 મિલીમીટર જેટલો ભાગ જ દેખાતો હતો. એક એલઈડી બલ્બ હતો. આખો એલઈડી બલ્બ બાળકના મોઢામાંથી જઈ અને શ્વાસનળીની અંદર ફસાયેલો હતો. અને હવે આ કાઢી નાખ્યા પછી બાળક સારું છે અને એને કોઈ તકલીફ નથી. અમદાવાદના ખાડિયા પોલીસ ચોકી નજીક આગ લાગી છે. પોલીસે ડિટેન કરેલ વાહનોમાં આગ લાગી છે. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. 50થી વધુ વાહનોમાં આગમાં હોમાયા છે તેવા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. પાર્કિંગમાં પડેલા વાહનો હાલમાં આગના હવાલે થઈ ગયા છે. 50થી વધુ વાહનો કે જે ડિટેન કરીને રાખવામાં આવ્યા હતા એ તમામે તમામ વાહનોમાં આગ લાગી ગઈ હોય તે દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. તો કયા કારણોસર આગ લાગી તે સુધી જાણી શકાયું નથી, પરંતુ ખાડિયા પોલીસ ચોકી નજીક જ આગની ઘટના થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. કેટલાક રહીશો પણ ચિંતામાં હતા. પોલીસને જાણ કરવામાં આવી કે તેમણે જ્યાં આગળ વાહનો પાર્ક કરેલા છે ત્યાં આગળ ઓચિંતી આગ લાગી ગઈ છે. તપાસ કરવામાં આવશે આગ લાગવાનું કારણ. ફાયર વિભાગ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવી લેવાયો છે. દ્વારકાના વિશ્વ પ્રખ્યાત સુદર્શન સેતુ પરથી જોખમી દ્રશ્યો સામે આવ્યા છે. ઓખાબેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજ પર લોકો ગરબે ઝૂમતા જોવા મળ્યા. સુદર્શન બ્રિજ પર આ જોખમી દ્રશ્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રીલ્સના ચક્કરમાં જાહેર માર્ગ પર અનેક લોકો ગરબા રમ્યા. આ બ્રિજ પર અનેક વખત અકસ્માત સર્જાઈ ચૂક્યા છે, તેમ છતાં પણ રીલ્સના ચક્કરમાં નિયમો નેવે મૂકી ગરબા રમવામાં આવી રહ્યા છે. એક તરફ જાહેર રોડ પર વાહનો પસાર થઈ રહ્યા છે, બીજી તરફ લોકો ગરબે ઝૂમી રહ્યા છે. તંત્ર દ્વારા અનેક વખત અપીલ કરવા છતાં પણ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પોતાને અને વાહન ચાલકોને જીવના જોખમમાં મૂકવામાં આવે છે. તો ચાલુ રોડ પર ગરબા રમતા જોવા મળી રહી છે મહિલાઓ. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ પાસેથી મેળવીશું. મુકુંદ, સમગ્ર ઘટના શું ઘટી હતી? પોલીસે હાલમાં શું તપાસ આદરી છે? જી સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ જે પ્રખ્યાત સુદર્શન સેતુ છે, આ સુદર્શન સેતુ પર
કેટલાક લોકો છે તે ગરબે રમતા નજરે પડ્યા હતા, ત્યારે જે ટ્રાફિકથી ધમધમતો સુદર્શન સેતુ છે, આ રસ્તા પરથી અનેક વાહનો પણ પસાર થતા હોય છે, ત્યારે આ જોખમી રીતે રીલ્સ બનાવવાની ચક્કરમાં જે પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે, ત્યારે અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મૂકતા હોય છે. અને તંત્ર દ્વારા અનેક વખત લોકોને અપીલ કરવામાં આવી છે કે સુદર્શન સેતુ પર કોઈ પણ પ્રકારના સ્ટન્ટ કે રીલ્સ બનાવવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે, પરંતુ જે આ લોકો છે તે બેદરકારી દાખવતા નજરે પડ્યા હતા અને તંત્ર દ્વારા અનેક વખત અનેક લોકો સામે ગુના પણ દાખલ કરવામાં આવે છે, પરંતુ આ લોકોની બેદરકારી સામે આવી હતી. જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં લોકોની બેદરકારીને લઈને પોલીસ એક્શન કરવામાં આવે તેવી પણ સ્થાનિકો તરફથી વાહન ત્યાંથી લઈને પસાર થતા લોકોની રાવ છે. ભાવનગરના બગદાણા કોળી યુવક પર માર મારવાનો મામલો. આજરોજ જયરા જાહેર સહિત 4 આરોપીઓના જામીનને લઈને મહુવા કોર્ટમાં સુનાવણી. નવનીત બાલદિયાએ જામીન અરજી સામે કોર્ટમાં વાંધા અરજી રજૂ કરી. મહુવા કોર્ટમાં રજૂ કરશે વાંધા અરજી. અગાઉ 8 આરોપીઓ જેલ મુક્ત થયા છે, તેને લઈને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે તેવું પણ નવનીત બાલદિયાએ કીધું છે. આરોપીએ જામીન અરજી મૂકી છે એ બાબતે અમારી લીગલ ટીમ દ્વારા જે વાંધા રજૂ કરવાના છે જામીન અરજી વિરુદ્ધ, એના માટે અમે આજે આવેલા છીએ. તો આગળના શું પ્રશ્નો હશે? જામીન અરજી બાદમાં કોઈ આપની વાંધા અરજી કહેશે? હા, વાંધા અરજી અમે રજૂ કરવાના છીએ ને. અને જે નવા મૂક્યા છે ને અત્યારે જામીન એ બારામાં, અને જે જૂના છે એમને તમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના છે. ડાયમંડ સિટી સુરતમાં કાયદાના રક્ષક પર જીવલેણ હુમલાની ચોંકાવનારી ઘટના જોવા મળી છે. નાના વરાછા ઢાળ પાસે ટ્રાફિક જામ હટાવવા થયેલા સુરત પોલીસ કમિશનરના પીએ અને હેડ કોન્સ્ટેબલ અક્ષય આહિર પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં તેમના નાકમાં ફ્રેક્ચર થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોરોની કારમાંથી ભાજપનો ખેસ મળતા મામલો વધુ ગરમાયો છે. કાપોદ્રા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. जो हेड कांस्टेबल है अक्षय कुमार छगन भाई आहिर, जो कि हेडक्वार्टर में अपना फर्ज बजाते हैं, ये रास्ते से जा रहे थे और वहाँ पे ट्रैफिक जाम लगा हुआ था. फर्ज को ध्यान में रखते हुए इन्होंने ट्रैफिक क्लियर कराने के लिए वहाँ पे ये उतरे और यहाँ पे जो ट्रैवल्स वाला है और एक गाड़ी वाले के साथ थोड़ी बहस हुई, क्योंकि ये अपना ड्यूटी पे थे और अपना फर्ज बजाने के लिए ये काम कर रहे थे. फिर भी सामने वाले ने इन पर हमला किया और हमला करके इनको गंभीर ईजा पहुँचाई. इस मामले में हमने सीरियसनेस को लेते हुए तुरंत ही इसमें फरियाद दाखिल की है. સુરતથી સમાચાર. બારડોલીમાં પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજાનો મામલો. પોલીસે તમામ આરોપીની કરી ધરપકડ. યુવક કોળી સમાજની છોકરીને લઈને ભાગી જતા વિવાદ. પ્રેમી યુગલ ફરાર થતા પરિવારને માર મરાયો. યુવકની માતા, ભાઈ અને બહેનને માર માર્યો. ઝાડ સાથે બાંધીને જાહેરમાં લાકડી વડે ફટકાર્યા. વિડીયો વાયરલ થતા પોલીસે કરી છે કાર્યવાહી. એક જે રક્ષક નામનો જે છોકરો છે એ એક છોકરીને લઈને ભાગી ગયેલો, જેના અનુસંધાને છોકરીના પરિવારજનો જે છોકરો જે છે રક્ષક એમના ઘરે ગયેલા અને એમના પરિવારજનો સાથે ગામના અન્ય લોકો પણ હતા. અને જે રક્ષક છે એમનો ભાઈ તથા એમની બહેન અને માતાને ત્યાં માર મારેલ અને ઢસડીને ગામની વચ્ચે લઈ ગયેલ અને એક ઝાડ સાથે બાંધેલ અને માર મારેલ. અને ગુનાની તપાસમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીઓને આગળની કાર્યવાહી માટે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરના રુદરપુરા કુંભારવાડ વિસ્તારમાં રહેતા લાકડાના વેપારી ફારૂક ખંભાતીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. વેપારીનો આરોપ છે કે લીધેલી મુદ્દલ રકમ કરતા 2 થી 3 ગણી વધુ રકમ ચૂકવવા છતાં વ્યાજખોરો સતત દબાણ કરી રહ્યા છે, તેમજ બાઇક કબજે કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. સતત માનસિક ત્રાસના કારણે વેપારીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક વેપારીને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. સમગ્ર મામલે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સુરતના કતાર ગામમાં ટીપી મુદ્દે ભારે વિવાદ થયો. પીડિતોએ મુખ્યમંત્રી સુધી કરી રજૂઆત. રિઝર્વેશનમાં મોટું કૌભાંડ થયાની આશંકા. કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પુરાવાઓના આધારે ખોટું થયું હોવાની શક્યતા. મકાનો બચાવવા પીડિતો 2 વર્ષથી લડી રહ્યા છે. અત્યારે 2 દિવસ પહેલાં અમારા રહીશો આવેદનપત્ર આપવા આવ્યા હતા મેયરશ્રીને. ત્યાં હું અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેન હાજર હતા. તેમની સાથે ચર્ચા કરી અને મેયરશ્રી સાથે વાતચીત કરી અને સીએમ સાહેબનો 3 દિવસમાં ટાઈમ લઈ અમે એમને રજૂઆત કરવા જવાના છીએ.
લોકહિતના મુદ્દાઓને લઈને ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. તેમણે મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખી જમીન સ્તર પરની હકીકતો રજૂ કરી. તેમણે વરાછા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કમર્શિયલ તથા ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિઓ શરૂ થવાથી સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હોવાની ફરિયાદ કરી. સાથે જ શહેરમાં ભેળસેળિયા અને નકલી ખોરાક બનાવનારાઓ બેફામ બન્યા હોવાનો ગંભીર મુદ્દો ઉઠાવી તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. એટલું જ નહીં, બજેટમાં કરવામાં આવતા અનેક વાયદાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી જતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. સુરત શહેરની અંદર દર વર્ષે ખાડી પૂર આવે છે. લાખો લોકો હેરાન પરેશાન થઈ જાય છે, બેઘર થઈ જાય, ઘર છોડી ભાગી જવું પડે છે. તંત્ર બી પરેશાન થઈ જાય છે. જ્યારે પૂર આવે ત્યારે ચર્ચાઓ થાય છે, વાતો થાય છે, મિટિંગો થાય છે, આયોજન થાય છે. ખાડી પૂર કેવી રીતે બંધ થાય, ખાડીના ત્રાસમાંથી લોકો કેવી રીતે મુક્ત થાય, ખાડીની ગંદકી, ખાડી પૂર, મચ્છરોનો ત્રાસ જે રીતે લોકો સહન કરી રહ્યા છે એમાંથી કેવી રીતે મુક્તિ મળે, એનું કોઈ આયોજન આ બજેટમાં નથી થયું. એટલે હેલ્ધી સિટી કેવી રીતે બનશે એની કોઈ ચિંતા નથી. તો આ વાત જે મારી છે, જે મુદ્દાઓ છે, એક બજેટની અંદર સમાવેશ નથી થયો. એટલે બજેટની અંદર સમાવેશ થાય અને એનું આયોજન થાય અને એનું આદેશોનું પાલન ન થતા હાઈકોર્ટ લાલઘુમ થઈ છે. રાજ્ય સરકાર સામે હાઈકોર્ટની લાલ આંખ, નાણાં વિભાગની બેદરકારી સામે હાઈકોર્ટની નારાજગી, વડોદરા કલેક્ટર, વન વિભાગના સેક્રેટરી સહિતના અધિકારીઓ સામે હાઈકોર્ટે દર્શાવી નારાજગી. વન કર્મચારીઓને મળતા લાભનું ચૂકવણું ન થતા નાણાં વિભાગની હાઈકોર્ટે ચાકટાકણી કાઢી. હાઈકોર્ટે નાણાં વિભાગના સેક્રેટરીને ટકોર કરતા કહ્યું કે શું નાણાં વિભાગ પોતાને એસસીથી ઉપર સમજે છે? નાણાં વિભાગને 2 મહિનાનો સમય આપવા છતાં આદેશનું પાલન કેમ નથી થયું? કોર્ટના હુકમ બાદ પણ પૈસા આપતા તમારું હૃદય કેમ બળે છે? અરજદારોએ વારંવાર કોર્ટમાં આવવાથી તેના નાણાંનો વ્યય થાય છે. પગાર, નિવૃત્તિ સહિતના કેસોમાં નાણાંની ચૂકવણી કરવા યોગ્ય ફ્રેમવર્ક તૈયાર કરવા હાઈકોર્ટનો હુકમ. ગાંધીનગર મહાનગરપાલિકાએ વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે, જેમાં અંદાજિત 11% વધારો સૂચવાયો છે. વર્ષ 2025-26માં 1718.03 કરોડની સામે 2026-27 માટે 1903.08 કરોડનું બજેટ રજૂ કરાયું છે. આ બજેટમાં પ્રોપર્ટી ટેક્સ અને વાહન ટેક્સમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો, જ્યારે મિલકત વેરા પર 10% રિબેટની યોજના હવે 2 મહિનાના બદલે 3 મહિનામાં મળશે. ગ્રીન કોરિડોર તરીકે ભાઈજીપુરાથી અડાલજ સુધી 8 કિલોમીટર લાંબો અને 80 મીટર પહોળો માર્ગ વિકસાવવામાં આવશે. વર્ષ 2026-27ના બજેટમાં 11% વધારો કરી અને કુલ જે વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ છે એ 1903 કરોડ, એટલે કે ગત વર્ષની સરખામણીએ 11% વધારો સૂચવું છું. વર્ષ 2026-27માં બજેટમાં કોઈપણ પ્રકારના પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, વાહન વેરા. કચ્છમાં વિદેશ જવાની લાલચ આપીને મેડિકલ અનફિટ લોકોને ફિટ બતાવી નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવતા મોટા રેકેટનો પશ્ચિમ કચ્છ એસઓજી ટીમે પર્દાફાશ કર્યો. જીસીસી માન્ય હોસ્પિટલના નામે ડમી વ્યક્તિના ફોટાથી પાસપોર્ટમાં હેરફેર કરી નકલી મેડિકલ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવતું હતું. એસઓજી ટીમે ભુજ રેલવે સ્ટેશન નજીકથી સંજય કુમાર નટવરલાલ લુહાર નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી નકલી પાસપોર્ટ અને આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે. અંગીરાએ બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ જે વિદેશમાં નોકરી જવા માટે જે સર્ટિફિકેટ લેવાનું હોય, મેડિકલ સર્ટિફિકેટ, એમાં એ પોતે અનફિટ હતા. એટલે એમણે કોઈ ફિટ વ્યક્તિનો ફોટો પાસપોર્ટમાં ફિટ કરીને અને એના જ પછી આધાર કાર્ડમાં પણ એનો ફોટો ફિટ કરીને અહીંયા આવેલ છે. તો એ બાતમી આધારે એમણે પોતાની સમગ્ર ટીમ સાથે વર્કઆઉટ કરીને એક સંજય લુહાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એમની પાસેથી એક પાસપોર્ટ મળી આવે છે. બનાસકાંઠાના પાલનપુર નજીક કુંભાસણ ગામમાં આવેલા રિધમ બાયોકેર બાયોમેડિકલ વેસ્ટ યુનિટના વિસ્તૃતિકરણ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 વર્ષથી રહેણાંક વિસ્તારની નજીક કાર્યરત આ યુનિટની ક્ષમતા બમણી કરવા સામે લોકો વિરોધ કરી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ પ્લાન્ટને કારણે લોકોના સ્વાસ્થ્ય અને ખેતી પર માઠી અસરો પડી રહી છે. આ સાથે આ પ્લાન્ટની નજીક જ શાળાઓ આવેલી છે, જેના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થઈ રહ્યું છે. જેને લઈ આ યુનિટનું વિસ્તરણ કરવાને બદલે તેને રહેણાંક વિસ્તારથી ઓછામાં ઓછું 10 કિલોમીટર દૂર ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે ગ્રામજનોએ તંત્રને ચીમકી પણ આપી છે કે જો ટૂંક સમયમાં યુનિટને દૂર કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનથી લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવાની ચીમકી આપી છે.
આ સતત ઉલ્લંઘન કરી એમાં એર એક્ટનું વાયોલેશન કરે છે, વોટર એક્ટનું વાયોલેશન કરે છે અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન 1986નું વાયોલેશન કરે છે. શ્રમ કાયદા પૂરી રીતે જળવાતા નથી અને એમાં આકસ્મિક રીતે 5 મૃત્યુની આશંકાઓ પણ લોકવાયકા છે કે થઈ છે. તો આ બાબતે વ્યવસ્થિત રીતે એની તપાસ થાય અને આ ગામમાં આવું જે ખેતી છે, પાણી છે, એને નુકસાન થતું હોય આ અહીંયાથી એ તમારે જ્યાં લઈ જવી તો ખસેડવામાં આવે. એનાથી શારીરિક, માનસિક અને પ્રદૂષણની દ્રષ્ટિએ બધાને નુકસાન કરે છે. તો આ ફેક્ટરી અહીંયાથી શિફ્ટ થવી જોઈએ એવી અમારી માંગ છે. ખરેખર નિયમ પ્રમાણે છે ને આનો કોઈ વેસ્ટ મેડિકલનો બહાર ના જવો જોઈએ, ટોટલી એનો નાશ થવો જોઈએ, બરાબર છે. પણ આ વસ્તુ બહાર જઈને અમને એવું જાણવા મળ્યું છે કે સુરત આના દાણા જાય છે ફેક્ટરીમાં અને એ પાછા રીયુઝ થાય છે. એટલે મેડિકલ વેસ્ટ રીયુઝ થાય એ બહુ ગંભીર વસ્તુ કહેવાય. ગામને ઘણું જ નુકસાન છે. જુઓ 300 મીટરના રેડિયસમાં સ્કૂલ આવે છે, હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા બંને આવે છે, બરાબર. બાળકોના ભવિષ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે. એનો ધુમાડો બિલકુલ સ્કૂલ પાછળ આવે છે. તાત્કાલિક ધોરણે આ ફેક્ટરીને હટાવી અને જે બફર ઝોનના નિયમ અનુસાર અને યોગ્ય જગ્યાએ લઈ જાય અને જે વિસ્તરણ કરવાનું છે તો વિસ્તરણ તો કતું થવું જ ન જોઈએ. આનો નિકાલ જ થવો જોઈએ આ ફેક્ટરીનો. જો નહીં થાય તો ટૂંકા ગાળામાં અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું.